ગત માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી, જેથી આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સુરતની એલપી સવાણી વિદ્યાભવન અડાજણ ખાતે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 309 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5 વિદ્યાર્થીઓએ A1 અને 49 વિદ્યાર્થીઓએ A2 અને 81 વિદ્યાર્થીઓએ B1 અને 74 વિદ્યાર્થીઓએ B2, 44 વિદ્યાર્થીઓએ C1 અને 54 વિદ્યાર્થીઓએ ગ્રેડ મેળવીને ઝળહળતું પરિણામ મેળવ્યું છે। આ અંગે શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી, ડિરેક્ટર શ્રીમતી પૂર્વીબેન સવાણી, શાળાના સંચાલક ઘનશ્યામભાઈ પટેલ વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓ અને વાલીઓનું સન્માન કરીને વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર એલપી સવાણી વિદ્યાભવન શાળાએ માઇલસ્ટોન ક્રિએટ કર્યો છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 5 જેટલા બાળકો A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 49 બાળકોએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। 10 જેટલા બાળકોએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે, જે બદલ એલપી સવાણી વિદ્યાભવન બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। મારું નામ પ્રિન્સ પરમાર છે। હું એલપી સવાણી વિદ્યાભવનમાં ભણું છું અને સ્કૂલમાં ઘણો સપોર્ટિવ બિહેવિયર રહ્યો છે ટીચર્સનો। ઘણી વખત કોઈ પણ ક્વેરી હોય છે તો પણ ટીચર્સ લોકોનો સપોર્ટ સારો હોય। ખાલી આપણે વોટ્સએપ પર કોઈ પણ મીડિયા પર આપણે એમને ટેક્સ્ટ કરીએ તો પણ રિપ્લાય જલ્દી મળી જતા હતા। પ્લસ એક્ઝામ ટાઈમમાં તો ઘણો સારો સપોર્ટ હતો। એ લોકો પણ રિપ્લાયની સ્પીડ બી સારી હતી, ફટાફટ રિપ્લાય મળી જતા હતા, કોઈ પણ ક્વેરી માટે ડાઉટ પણ જલ્દી સોલ્વ થઈ જતા હતા। મારું નામ નાયક પંક્તિ છે અને હમણાં મેં 12મા ધોરણની એક્ઝામ આપી છે। હું એલપી સવાણી વિદ્યાભવનમાં ભણું છું અને આખા વર્ષમાં મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો। સારું એવું શિક્ષકો તરફથી જીવનમાં લક્ષી પણ માર્ગદર્શન મળ્યું, સારા એવા સંસ્કારો પણ મળ્યા અને અમને ખૂબ આનંદ થયો આ રિઝલ્ટ આવ્યા પછી। મારું પરિણામ આવ્યું છે 89.86% અને રોજનું કામ જો આપણે રોજ કરતા રહીએ તો આપણને જિંદગીમાં કોઈ બી વસ્તુ અઘરી નથી લાગતી, તો આ વસ્તુ આપણે નિયમિતપણે પાડવી જોઈએ।